લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કારડિયા રાજપૂત સમાજનો ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. સામાજિક એકતા વધુ મજબૂત બને અને સમાજમાં હોશિયાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે સાણંદ ખાતે કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું. જલધારા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. મુખ્ય મહેમાનોમાં દિલીપસિંહ બારડ, દિનેશસિંહ જાદવ, કિરીટસિંહ ગોહેલ, ઘનશ્યામભાઈ બારોટ સાથે જ અમિતસિંહ જાદવ, ઘનશ્યામભાઈ પટેલ તથા જાણીતા ગાયિકા આશાબેન નાયક ઉપસ્થિત રહ્યા. દર વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના વડીલો અને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ યુવા પેઢીને સતત મહેનત કરી આગળ વધવા અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મુકેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમાજના યુવા સંગઠનો પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહ અને જહેમત દર્શાવી હતી. કાર્યક્રમના અંતે જલધારા પાર્ટી પ્લોટ ખાતે જય ભવાનીના નાદથી ગુંજી ઉઠ્યું અને સમાજમાં સંગઠન એકતા તથા સહકારનો સશક્ત સંદેશ પ્રસરી ગયો હતો. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. મૂળ રહેવાસી ખોર, હાલ વતન સાણંદ. સાણંદ તાલુકા કારડિયા રાજપૂત સમાજના અમારા સમાજના જેટલા સાણંદના વસતા પરિવારો છે તેમના તેજસ્વી તારલા એટલે અમારા સંતાનો ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન એથી ઉપરના પ્રથમ 3 નંબરના તમામ દીકરીઓ અને દીકરાઓને શિલ્ડની ટ્રોફીથી સન્માનિત કરીએ છીએ દર સાલ. અને સ્નેહ મિલન દ્વારા સામૂહિક ભોજન દ્વારા એકબીજાના પરસ્પર સંપર્કો ઊભા કરી અને શુભેચ્છાઓ બધાને પાઠવી છે. સાણંદ વિરંગામ કારડિયા રાજપૂત સમાજનો સ્નેહ મિલન અને એક સન્માનિત કાર્યક્રમ છે. એની અંદર આપ હિતુભા શું કહેવા માગશો? પહેલાં તો હું કારડિયા રાજપૂત સમાજના જે સમાજ બંધુઓ સાણંદમાં રહે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવા સુંદર આયોજન બદલ. અને છેલ્લા 8 વર્ષથી કારડિયા રાજપૂત સમાજ સાણંદ તેજસ્વી તારલાઓ અને તેજસ્વી યુવાનોનું સન્માન કરી અને એમને ગૌરવની લાગણી અનુભવે છે અને સમાજના યુવાનોને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. એ બદલ હું ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજ વતી પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. બોલો સ્ટાર, શું નામ આપનું? મુકેશસિંહ ચૌહાણ. શું આ સમારોહનો કંઈ વિશે ખૂબ માહિતી આપશો? અમે બધા યુવા ટીમ ભેગી થઈ સાણંદ શહેર કારડિયા રાજપૂત સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ. તેની સાથે સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ પણ રાખવામાં આવે છે અને 2018ની સાલથી આ કાર્યક્રમ સદંતર ચાલુ છે અને બધા યુવાઓ, માતાઓ, બાળકો, ભૂલકાઓ, અમારા આગેવાનો, અમારા પ્રમુખ શ્રી સાણંદ વિરંગામ કારડિયા રાજપૂત સમાજના મંત્રીશ્રી બધા આગેવાનોને બોલાવી અને અમે આ સુપેરું સારું કાર્ય કરી રહ્યા છીએ. દીકરી દીકરાઓ જેટલું બને તેટલું ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાની કારકિર્દી બનાવે તેવો અમારો અભિગમ છે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન.